કિશોરભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. આખી લીગલ ટીમ છે એ ઘટના સ્થળે ગઈ હતી, ત્યાં તપાસ કરવામાં આવી હતી કે કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી. ત્યાંથી પણ ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી. એને લઈને તમારી પાસેથી સમજવું છે કે શું મળી આવ્યું હતું અને હવે લીગલ ટીમ દ્વારા શું કરવામાં આવશે. હું આપને વાત કરું કે અમે શનિવારે લગભગ 12-12:30 અમે ત્યાં પહોંચેલા. સૌપ્રથમ તો બગડાણા ગામની જે એન્ટ્રી છે ત્યાં ચોકડી કહેવાય છે, એમાં અમે ફરિયાદી નવનીતભાઈના દીકરાને બોલાવેલો. એને બોલાવીને અમે એને પૂછેલું કે કઈ જગ્યાએથી આરોપીઓ આવેલા, સંભવિત રીતે, ભલે ચોક્કસ નથી. એટલે એમણે કીધું કે આ જે રસ્તો છે એ રસ્તો બોરડા કે બોરડીથી આવે છે અને અહીંયાથી આવવાની સંભાવના છે. એટલે સૌપ્રથમ અમે એ એન્ટ્રીનો રસ્તો જોયેલો. ત્યારબાદ જેમાં ખરેખર બનાવની શરૂઆત, હવે ખરેખર બનાવની મેડમ શરૂઆત જેને ગણીએ તો આશ્રમથી નવનીતભાઈના ઘરની વચ્ચે જે નવનીતભાઈનો દીકરો છે એ ટ્રેક્ટર લઈને બગદાણા આશ્રમ બાજુ આવે છે, એ બાજુથી લઈ અને ઘર બાજુ જાય છે. હવે આરોપીઓની જે વરના ગાડી છે એ વચ્ચે મળે છે અને ટ્રેક્ટરને ઊભું રખાવે છે કે જે નવનીતભાઈનો દીકરો ચલાવતો હતો. અંદર માટી ભરેલી હતી ટ્રેલરની અંદર, અને વરનામાંથી 3-4 આરોપીઓ એટલે લોકો ઉતરે છે અને નવનીતભાઈ ના દીકરાના ટ્રેક્ટરની ચાવી પહેલા તો કાઢી લે છે અને ચાવી કાઢીને એવું કહે છે કે રોયલ્ટીની પહોંચ આપો. હવે તમે વિચારજો કે આ બનાવની શરૂઆત શું છે. એટલે એમ જ કહે છે કે ભાઈ તમે રોયલ્ટીની પહોંચ આપો. એટલે આરોપીઓએ, અમારી ભાષામાં કહીએ તો અમે પોતે ખાણ ખનીજના અધિકારી છીએ અને આમાં તમે માટી ભરી છે એની તમે બિલ્ટી એટલે કે ચલણ આપો. એટલે નવનીતભાઈના દીકરાને એવું લાગે છે કે કોઈ અધિકારી હશે, એટલે એને એમ કીધું સારું, મારા પપ્પાને ફોન કરું છું, બોલાવું છું, એ આપશે. હવે એમ કહે છે કે તમારે ફોન કરવાની જરૂર નથી, એમ કરીને ચાવી લઈ લે છે ટ્રેક્ટરની અને ત્યાંથી ગાડીમાં બેસી અને આશ્રમ બાજુ વયા જાય છે. હવે એ દરમિયાન એનો દીકરો છે એ નવનીતભાઈને ફોન કરે છે કે પપ્પા આવું બન્યું છે અને હું અહીંયા છું ને ચાવી લઈને એ લોકો વયા ગયા છે. એટલે તરત જ એના પપ્પા બાઇક લઈને આવે છે, જ્યાં ટ્રેક્ટર પડ્યું હતું, પૂછે છે એટલે એને કહે છે કે આવું બન્યું અને એ લોકો બગડાણા આશ્રમ બાજુ ગયા. એટલે નવનીતભાઈ છે એને કહે છે તું ઘરે જા, હું જઉં છું, કોઈ અધિકારી હોય તો જોઈ લઉં છું શું મેટર છે. એટલે બગડાણા આશ્રમ બાજુ જાય છે. એટલે ત્યાં જાય છે એટલે આ ગાડી જે હોય છે જે વર્ણન વાળી એ ત્યાં જોવે છે, પણ નવનીતભાઈને તો ખબર જ નથી કે ભાઈ આ કોણ અધિકારી છે, અને એમણે કઈ પૂછ્યું નહીં. એટલે નવનીતભાઈ નું કામ એક મશીન કઈક ચાલતું હતું, કઈ બાજુનું ગામ છે પોલીસ સ્ટેશન થી આગળ મોણપર. એટલે મોણપર બાજુ એ પોતાનું બાઇક લઈને ચાલ્યા જાય છે કે ભાઈ મારું જે કામ છે ચાલો હું પતાવતો આવું. એટલે પોલીસ સ્ટેશનને, બગડાણા આશ્રમથી પોલીસ સ્ટેશનને પસાર કરી ત્યાંથી લગભગ 1.5 કિલોમીટરના અંદરના એરિયામાં એ જાય છે. એટલે તરત જ એની પાછળ એક આ 4 વ્હીલ જે વરના ગાડી છે એ તરત એની બાઇકની આગળ આવે છે અને એને તરત જ બાઇકથી પાડી દેવામાં આવે છે અને ત્યાં એનો આ બનાવ બને છે. આ સમગ્ર બનાવની હકીકત અમે સ્થળ ઉપર ગયા, બધી તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું, એમની પણ અમે ડિટેલ લીધી. એના ઉપરથી અમે દરેક જગ્યાએ ટ્રેક્ટર વાળો બનાવ, પછી ત્યાંથી એ બાઇક લઈને નીકળ્યા, કઈ રીતે એ ત્યાં બનાવના સ્થળે પહોંચ્યા અને કઈ રીતે આ લોકો, એટલે બધી જ જગ્યાઓ અમે જોઈ. કારણ કે અમે વિથ પ્રોસિક્યુશન છીએ ફરિયાદી તરફે. એટલે ભવિષ્યમાં અમારો ઈરાદો એવો હતો નિરીક્ષણ કરવાનો કે જ્યારે પણ મેડમ આ કેસ ચાલે ત્યારે આ સેશન્સ કોર્ટની અંદર તમે એક સ્વાભાવિક છે કે તમે વાંચી અને કોઈ સ્ટડી કરો અને તમે પ્રત્યેક સ્થળ ઉપર જાઓ તો મને લાગે છે કે એમાં વધારે તમે હેલ્પફુલ થઈ શકો. એટલે અમારો ઈરાદો નિરીક્ષણ કરવાનો એટલો જ હતો કે અમે જગ્યા જોઈએ તો ભવિષ્યની અંદર વિથ પ્રોસિક્યુશન તરીકે ફરિયાદીને અમે ફૂલ સપોર્ટ કરી શકીએ અને સાચી જે હકીકત છે અમે જોઈ હોય તો અમે વર્ણવી શકીએ. એ કોર્ટમાં અમે એની રજૂઆત પણ કરી શકીએ લેખિતમાં, અને સરકારી જે વકીલ હોય એને પણ અમે હેલ્પફુલ થઈ શકીએ. એટલે અમે કોઈ એમાં તપાસ કરવાનો અધિકાર અમારો નથી. પોલીસ કે સીટ જે તપાસ કરતી હોય એવો તપાસ કરવાનો અધિકાર નથી, પણ અમે સ્થળ ઉપર જઈ અને નિરીક્ષણ તો ચોક્કસ કરી શકીએ. કારણ કે ભવિષ્યમાં અમારે આ કેસ છે એ લડવાનો છે વિથ પ્રોસિક્યુશન. એટલે ત્યાં અમે જયારે ગયા ત્યારે ખાસ કરીને બનાવવાળી જે જગ્યા હતી
એ બનાવવાળી જગ્યામાં જે મોટરસાયકલ નવનીતભાઈનું હતું, એ નવનીતભાઈનું મોટરસાયકલ છે અહીંયા આડું પડેલું હશે. અને આરોપીઓ જ્યારે તમે વિડીયો જુઓ તો આરોપીઓ જ્યારે એને મારતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે, એમાં એ જે મારતા હોય છે ફરતા ફરતા, એમાં બાઇક છે ને એ નવનીતભાઈને બિલકુલ પગ આગળ પડ્યું હોય છે. એ અમે સ્થળ ઉપર પણ એ વિડીયો અમે 3-4 વખત જોયો કે આ કઈ દિશામાં એનું મોઢું છે ને કેવી રીતે મારે છે. એટલે એ વિડીયો જોશો તો લાગશે કે નવનીતભાઈનું બાઇક એના પગ આગળ પડતું હોય છે. એટલે આરોપીઓ જે મારે છે ને એટલે એને લાકડીનો ઘા બરાબર એના પગ ઉપર લાગતો નથી. શું કામ? બાઇક પડ્યું હતું. એટલે એ બાઇકને નવનીતભાઈના પગ આગળથી લઈ અને આમ આડું પાડી દે છે. એ પણ આપણે વિડીયોમાં જોઈ શકશો. હવે એ જ્યારે બાઇક ના કાચના ટુકડાઓ, એટલે જે કાંઈ એને બાઇકને નુકસાન થયું છે, એ બાઇકના આગળનો જે મોરો હોય છે, જેને શોકેસ કહેવામાં આવે છે, લાઇટથી નીચેનો ભાગ, એના અમુક ટુકડાઓ છે એ સ્પ્લેનર, હોન્ડા કે એવું કંઈક લખેલું હતું, મને અત્યારે યાદ નથી, પણ અમે એની નોટ કરી છે. એ ટુકડાઓ છે ત્યાં પડેલા હતા. 1-2 કાચના ટુકડાઓ ત્યાં પડેલા હતા. પ્લસ અમે નિરીક્ષણ કર્યું તો ત્યાં આરોપીઓ જે ફરતા ફરતા ઉભા હતા એમાં એના બૂટ કે ચપ્પલ વોટેવર જે કંઈ હોય એના પણ ત્યાં નિશાન હતા. એટલે બનાવની જે જગ્યા હતી એમાં આવું અમને જોવા મળેલું નિરીક્ષણ દરમિયાન. બિલકુલ કિશોરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર આપનો. જે રીતે આપણે વાત કરી બગદાણા સમગ્ર કેસને લઈને, કેવી રીતે બન્યો હતો, એસઆઈટીની રચના કેમ કરવામાં આવી છે, જે બંને પીઆઈ છે એ લોકોને કેમ સમન્સ પાઠવવામાં આવ્યું છે, તેની સાથે લીગલ ટીમના જે વકીલ છે એ લોકો દ્વારા હવે શું કામ કરવામાં આવશે, એ લોકો જે સમયે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા એ સમયે સમગ્ર ઘટના કેવી રીતે બની હતી, જે કાચના ટુકડાને લઈને પણ તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.